વરસાદે કાળ રૂપ ધારણ કર્યું છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાથી ખેડૂતો અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે। ખાસ કરીને શાકભાજી અને કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। એક બાજુ ખેડૂતોના ખેતરોમાં તૈયાર પાક પાણીમાં ડૂબી ગયો છે, તો બીજી બાજુ વેપારીઓના ધંધા પણ અડધા થઈ ગયા છે। ગત વર્ષે જેનો વેપાર લાખોમાં હતો તે આ વર્ષે અડધા પર આવીને અટવાઈ ગયું છે। ચાલો જોઈએ કે કમોસમી વરસાદે કેટલો મોટો ઇકોનોમિકલ ફટકો માર્યો છે આપણા ખેડૂતો અને વેપારીઓને। કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ પૂર ઝડપે પવન ફૂંકાતા તરબૂચ, ટેટી, શાકભાજી સહિત વિવિધ પાકોને નુકસાન થયું છે, જેમાં કેરીના પાક 30% થી 40% જમીન પર તૂટી પડવા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, તો ડાંગરનો પાક નીચે દબાઈ જતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવાથી રડી રહ્યા છે। શક્કરટેટી અને તરબૂચનું અંદાજે 50% જેટલું નુકસાની થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। ખેડૂતો સહિત વેપારીઓને પણ 50%થી વધુની ખોટ ગઈ છે। ગયા વર્ષે 8 થી 10 લાખનો જે વેપાર હતો તે આ વર્ષે 4 થી 5 લાખનો વેપાર થતાં મોટી ખોટ તરબૂચ અને ટેટીના વેપારીઓને ગઈ છે। એટલું જ નહીં, કેરી પકવતા ખેડૂતોને પણ ભારે નુકસાની થઈ હોવાની બૂમો પાડી રહ્યા છે। કેરીની વાત કરીએ તો કેરીનો ગયા વર્ષે 20 થી 25 લાખનો વેપાર હતો, પરંતુ આ વખતે 12 થી 15 લાખ પર એ જ વેપાર અટકી પડ્યો છે। કમોસમી વરસાદને કારણે ખરાબ માલ આવતા ભાવ સાવ ઓછા થયા હોવાનું વેપારીઓનું કહેવું છે। હવે શું કહું, હવે તરબૂચ ને શક્કરટેટીના વિષયમાં તમારા સાથે વાત કરવા માટે બેસ્યો છું। તરબૂચમાં એવું નુકસાન થયું છે કે આજે અમારા પાસે તરબૂચ લેવા માટે કોઈ ગ્રાહક નથી। એના કારણે કે માલ ખરાબ થઈ ગયો છે। જ્યારે અમારું માલ આવતો હતો 12 થી 13 રૂપિયા અમારા પર લૂંટી વેચાતો, આજે 5 થી 6 રૂપિયા કોઈ લેવા માટે તૈયાર નથી, કેમ કે વરસાદના કારણે માલમાં પાણી ભરાઈ ગયું છે, એટલે માલ પોચો થઈ ગયો છે। એ જ વિષય છે શક્કરટેટીમાં। શક્કરટેટીમાં અમારા પાસે શક્કરટેટી વેચાતી 500 થી 600 રૂપિયા, 30 થી 25 રૂપિયા કિલો વેચાતી હતી, આજે 12 થી 13 રૂપિયાનું ભાવ થઈ ગયું। તે છતાં પણ એના પાસે કોઈ ગ્રાહક નહીં। અડધો માલ ફેંકવામાં આવે છે, અડધો માલ વેચવામાં આવે છે, એટલે કિસાનનું જે વધારેમાં વધારે કિસાનનું નુકસાન છે। એ વસ્તુમાં અમે પણ કહીએ કે ભાઈ કિસાનનું नुकसान વધારે છે, એના કારણે અમારું પણ नुकसान થયું છે। नुकसान ऐसा तो मैडम जो है बारिश हवा जोड़ा जो है ना, इसमें नुकसान तो बहुत हुआ है। नुकसान जैसा मान लो करोड़ों रुपए का नुकसान हुआ है हमका, और इतना मतलब ऐसा मान चलो जो अभी जो आम 60-70 रुपये में बिकता था, अभी वो माल इधर आ रहा है 40 रुपये 50 रुपये में बिक रहा है। खरीदने का ऐसा है, अभी तो व्यापारी क्या 60-70 रुपये का सब माल खरीदे हुए हैं। अभी वो माल जो आएगा अभी वो सीधा 50% मतलब कम, सीधा 35-40-50 रुपये। हवा जोड़ा वाला जो माल आएगा 50 रुपये से 40-50 रुपये मिनिमम, बहुत बिका तो 40 रुपये 50 रुपये बिका। वो माल खरीदी हुआ है 60-70 रुपये में। જો આજે 2 દિવસ પહેલાં જે કમોસમી વરસાદ થયો છે એમાં શાકભાજીના પાકો જે ખેતરોમાં ખેડૂતોના ઊભા હતા એને અત્યારે ઘણું નુકસાન છે, અને સૌથી વધારે અત્યારે કેરીના પાકને નુકસાન છે। કારણ કે કેરીની સિઝન એક એવી હોય છે કે ખેડૂતોને વર્ષમાં એક જ વખત એ સિઝનનું વળતર મળતું હોય। બીજું, અત્યારે જે રીતની આપણી દક્ષિણ ગુજરાતમાં પરિસ્થિતિ ઊભી થઈ છે, મજૂરો મળતા નથી, એટલે ખેડૂતોએ ધીરે ધીરે દરેક ખેતી તરફથી હટીને કેરીની વાડીઓ બનાવી લીધી છે। પરંતુ છેલ્લા 3 વર્ષથી કુદરત એવી રૂઠેલી છે એ ખેડૂતો પ્રત્યે, કારણ કે છેલ્લા 3 વર્ષથી એ કેરી પકવતા ખેડૂતોને ઘણો નુકસાન થઈ રહ્યો છે। અને આ વર્ષે તો જે રીતનું વરસાદ, અમુક વિસ્તારમાં તો વાવાઝોડું કરા સાથે જે વરસાદ થયું છે એ કેરીના પાકમાં 30 થી 40% સુધીનું નુકસાન કરી દીધું છે। જ્યારે ફૂલો બેસેલા ત્યારે એવું લાગતું હતું કે આ વર્ષે તો ગરીબોમાં ગરીબ પણ કેરી ખાઈ શકશે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે હવે કેરીના ભાવો ઊંચા થઈ જશે। એના સાથે સાથે શાકભાજી જે પાણીમાં બિલકુલ ટકતું નથી, દાખલા તરીકે તુવેરસિંગ છે, રીંગણ છે, પાપડી છે, અને ખેતરોમાં જ્યારે પાણી ભરાઈ ગયા હોય ખેડૂતોના, તો આ ઊભા પાકને બહુ મોટો નુકસાન છે। અને હવે ધીરે ધીરે એ શાકભાજીનું આવવાનું પ્રમાણ અમારી માર્કેટોમાં ઘટતું જાય છે। હવે જ્યારે ખેડૂતોના પોતાના નવેસરથી ખેતરોમાં વાવણી કરશે અને એ પાક જ્યારે આવશે ત્યારે માર્કેટમાં ઠલવાશે, એટલે ઓલ ઓવર અત્યારે કુદરત જે રીતના રૂઠી છે તો આપણે થોડું શાકભાજી અને કેરીમાં ભાવ વધારો થશે। છેલ્લા 3 વર્ષથી કુદરતનો માર પડી રહ્યો હોય તેમ ખેડૂત અને વેપારીઓની મૂડી પણ ડૂબી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। એક અંદાજે 20 કિલો કેરીના 1400 રૂપિયા થાય,
પરંતુ વાવાઝોડાને કારણે તેનો સીધો ભાવ 700થી 800 રૂપિયા થઈ જતાં ખોટ વેઠવી પડે છે. તો બીજી તરફ શાકભાજીના જથ્થાબંધ વેપારીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે શાકભાજીને નુકસાન પહોંચ્યું છે, પરંતુ સૌથી મોટી નુકસાની કેરીને ખેડૂતોની કમર તૂટી પડી ગઈ છે. કેરીમાં 30થી 40% નુકસાની છે, જ્યારે 40% માલ ઝાડ પરથી ખરી ગયો પાણીના ભાવે કેરી વેચાય છે. છેલ્લા 3 વર્ષથી કેરીના પાક લેતા ખેડૂતો અને વાડી રાખતા વેપારીઓ બંનેની કપરી સ્થિતિ થઈ છે. કંઈક ને કંઈક વિઘ્ન આવતા ખેડૂતો સહિત વેપારીઓ પણ અટવાયા છે. ઝાડ પર થતો પાક ખેડૂતને મળતો નથી અને 30થી 40% શાકભાજીમાં ટામેટા, કોબીજ, ફ્લાવર, રીંગણ, તુવેર, ગુવાર તૈયાર પાક ખેડૂતોના ખેતરમાં નાશ પામ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં ભાવ વધવાની શક્યતા શાકભાજીના વેપારીઓ દ્વારા દર્શાવવામાં આવી